પછી લોકલાજનો ત્યાગ કરે. બીજું લક્ષણ, પહેલું લક્ષણ શું કીધું? કુટુંબનો ત્યાગ કરે, એટલે કે ભગવાને સદને અટે કરી રાખે. આપણે સભામાં આવી એ બધી વાત કરી. લોકલાજનો ત્યાગ કરે. सबसे बड़ा रोग क्या कहेंगे? लोभ. લોકો શું કહે છે ને, બહુ મોટો રોગ છે. આપણને લાગે આ એક પ્રકારનો રોગ હોય. હા, હેરસ્ટાઈલ બાંધે ને 5 વાર કાસુ મારે, પછી 4 જણને બતાવે આખી બરોબર પડી છે, પછી આઈનિંગ બરોબર થયું છે, સ્ટ્રેટનિંગ બરોબર થયું છે, પછી આ પિમ્પલ થોડો ઓછો થઈ ગયો કે નહીં, આની દવા એટલી કામ કરતી નથી, પછી નવી ઘડિયાળ લીધી ને 5 ખખડાવે ખાતી વખતે, બરોબર છે ને, કાલે નવી લીધી છે. પછી સ્વેટરમાં એ ચોઈસ કરીએ કે આ શર્ટ ઉપર આવું અડધું સ્વેટર સારું લાગશે કે નહીં, મંકી કેપની પછી મેચિંગ કરવા જઈએ. તો આ લોકલાજનો એ ત્યાગ કરવો પડે. મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય ને ઓટોમેટિક લોકલાજ જતી રહે. લાડીબા હતા ભુજના અને પોતે વિધવા હતા, તો મહારાજે મારી કેવી કસોટી કહી કે તમે સદવાનો ડ્રેસ પહેરો અને ગામમાંથી પસાર થઈને અમારા માટે પાણીનું બેડું લઈને આવો. અને ગામમાં તો ઘણા એવા પંચાયત આવે પાછા, અને એ વખતે તો સતી પ્રથાઓ ને એવું બધું એ મહારાજ પહેલા તો ચાલતું હતું ને, એ વખતે તો સદવા વિધવાના નિયમોને નહીં શિક્ષાપત્રીમાં અલગ આપી દીધું, કેટલું બધું સ્ટ્રોંગલી ફોલો થતું હશે. અને એ વખતે એ બાઈ નીકળ્યા અને કેટલાક બધાએ ભરાવ્યા અને પૂછ્યું કે લાધી કોનું ઘર માંડ્યું? અત્યારના તો લાધી હોય ને તો ઈધેવાળી કરે. અને લાધીને શું કીધું? પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું. મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય હતો, તો લોકલાજનો ત્યાગ સાહજિક થઈ ગયો. તો ચાદરના છોકરાઓ બધાના ભાલ કેમ કોરા દેખાય છે? તમે કોઈનું ઘર માંડ્યું નથી મહારાજ. તિલક ચાંદલો કરવાનો, એમાં લોકલાજ નહીં રાખવાની. અને તિલક ચાંદલો તો હવે શોભા છે. હવે તમને ખબર છે આપણા મોટા મોટા અધિકારીઓ ને આપણા સારા સારા કાર્યકરો હરિભક્તો સારી સારી કંપનીમાં જાય ને, તિલક ચાંદલો જોવે ને, એનો બાયોડેટા જોવે, આઈટી કે કરેલું હોય કે ન કરેલું હોય, પણ એ સભા કરતો હોય, બીજી એક્ટિવિટી કરતો હોય, યુથમાં જતો હોય, તો એને કહે કે તમે પ્રમુખ સાહેબના બીએપીએસ ના, તો કે તમારામાં વફાદારી, સચ્ચાઈ, પ્રામાણિકતા સાહજિક જ હશે. આજે મોટા મોટા માણસોને પણ ખબર છે કોર્પોરેટ્સમાં, તો એ બીજાને કોઈ તમારી લેવલનું જ કોઈ રિઝ્યુમ હોય, તમારી સારો રિઝ્યુમ હોય તો એ પહેલા તમને લેશે, કારણ કે તમારામાં વફાદારી, પ્રામાણિકતા, કારણ કે તિલક ચાંદલો કરે ખોટું ના કરે. તો એના માટે તો આ તો આપણું પેટેન્ટ થઈ ગયું, ટ્રેડમાર્ક થઈ ગયું. આમ તમારી ઇજ્જત વધે એવી વસ્તુ છે. તેમાં લોકલાજ શું રાખવાની? લગ્નની અંદર કાઉન્ટરમાં લોકલાજ રાખી કે ભાઈ કાંદાવાળું એક રાખીએ ને બીજું રાખીએ. અરે ભાઈ એક દિવસ કોઈ આવશે ને કાંદા લસણ વગરનું ખાશે તો ઉલટાનો ગુણ લઈને જશે કે ભાઈ આવી વાનગીઓ બને છે, પણ લોકલાજ જડે. કંકોત્રીમાં લોકલાજ જડે. ભાઈ જેનો આશ્રિત છીએ, જેની કંઠી પહેરી છે, તો એ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી અહીં લગ્ન ગોઠવાયું છે, તો એ લખવામાં શરમ આવે છે. બોલો. તો મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય ને કરે લોકલાજ રહે જ નહીં. બહારની ખાણીપીણી, હોટલ એ બધું સાહજિક છૂટી જાય. ત્યાં તો બે જણા ફોર્સ કરે ને, હા થોડી ચા પી લઈએ. અરે ભાઈ નથી પીવાની અત્યારે. તો એવી રીતના દરેક વસ્તુની અંદર જ્યાં જ્યાં લોકલાજ નડે છે ને, ત્યાં આગળ આપણા નિશ્ચયની અંદર ખામી છે. સસરા પક્ષવાળા ઘરે આવીને બેસી ગયા હોય, 5:30 વાગે અને રવિ સભા હોય, તો હા આયા વાતો કરે 7 વાગે થઈ ગયા, હવે શું સભામાં જવું? હવે અહીંયા જાતથી બોલી લઈએ તો બોલી લો, રવિ સભા પડી ગઈ, 25,000 નફાની વાત થઈ હતી, પણ એને લઈને સભામાં આવો ને, તો કેમ ના આવે? પણ લોકલાજ કે એમને કેવું લાગશે? અરે સારું જ લાગશે. સત્સંગ કરતી વખતે કેવું લાગશે? નતું કીધું. સત્સંગ કરાવતી વખતે કેમ ખોટું લાગે છે? તો આ લોકલાજનો ત્યાગ કરવો પડે. કેટલા બધા હિમરાજ શાહ હતા, સત્સંગી થયા, તો લોકલાજ કેવી લોકોએ કાઢી મૂક્યા કે તમે સ્વામિનારાયણ નામ લેશો ને સમાજમાંથી વિમુખ થઈ ગયા, સમાજમાંથી વિમુખ થઈ જશે. અંતિમ સંસ્કારમાં કોઈ ના આવ્યું. 3 દીકરા હતા, ચોથો કાંધો આપનાર કોઈ નતું. અરે 3 જણા અગ્નિ સંસ્કાર કરશો, મારા પપ્પા તો અક્ષરધામમાં ગયા છે, કોઈની પડી નથી. આ લોકલાજનો ત્યાગ કર્યો કહેવાય. આપણે નાની નાની વસ્તુમાં સ્વામિનારાયણ કહેતા શરમ આવે. અરે કહેવાનું સ્વામિનારાયણ મહંત સ્વામીનો છું, શેની શરમ? તો એવા યોદ્ધા તૈયાર કરવાનો છે. એવો નિશ્ચય આપણે પાકો કરવાનો છે. ત્રીજી વાત છે રાજ્યનો ત્યાગ કરે. હા, અહીંયા આપણે આપણી સભામાં જે ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે, તો એમને રાજ્યનો ત્યાગ કરાવ્યો. બાકી તો રાજ્ય તો આમાંથી કોઈનું હોય એવું લાગતું નથી. પરાગભાઈ આમંત્રણ આપ્યું હતું કે નહીં આપણી સભાનું? નથી આપ્યું. ભૂપેન્દ્રભાઈ એટલે એ તો એ સીએમ છે કે એમનું આખું રાજ્ય કહેવાય નહીં, પણ એ વખતે છે ને બધા સ્ટેટ હતા. ધરમપુર સ્ટેટ તો કુશળપુરભાઈ હતા, ઉદયપુરના સ્ટેટના રાણી જંકુબા હતા. તો જંકુબાએ રાજ્યનો ત્યાગ કર્યો ભગવાન બચવા માટે. અને ગઢડાની અંદર ઝાડુ દેવું મારે મહારાજ વખાણ કરાવે લાડુબાજી ઉભાને કે ભાઈ તમે આ જંકુબાને ઓળખો છો? તો કે ભાઈ તમારી તો કેટલી ગોલા
રાજ્યનો ત્યાગ કરીને ભગવાન ભજવા આવ્યા હતા. તો આપણે પણ સત્તા સંપત્તિ જેને મહાત્મા જ્ઞાની સાહેબ નિશ્ચય હોય ને એ બધું રાજ્યનો ત્યાગ એટલે શું સંન્યાસ લેવાની વાત નથી, પણ જે સમયે જે સેવા હોય તેમાં ઘર છોડીને કે સત્તા સંપત્તિનો બી ત્યાગ કરીને કે એ આપીને અર્પણ કરી શકે, સમર્પિત થઈ શકે. ચોથી વાત કરી સુખનો ત્યાગ કરે. ચલો આમાંથી આજે બપોરે કોણ નથી સૂતા એ આંગળી ઊંચી કરો. ઓકે, હવે આંગળી ઊંચી સીધી ઊંચી કરો, સૌ ગભરાવ વગર. બરાબર, તમે બધા બપોરે નથી સૂતા. આ ઊભી રાખો, જી પૂછવાનું છે બીજું ભાઈ તમે યાર. હવે બીજું પૂછું છું કે તમારા બધામાંથી બપોરે નથી સૂતા પણ સવારના 7 વાગ્યા પહેલા ઉઠ્યા હોય એટલા આંગળી ઊંચી રાખો. 7 પછી ઉઠે આંગળી નીચે મૂકી દો. ચલો નિશ્ચય કરતો જાય છે. 6 વાગે પહેલા ઉઠતા હોય એ આંગળી ઊંચી રાખો. અને બપોરે ન સૂતા હોય, કોમ્બિનેશન ચાલે છે. ચલો આ 8 જણ માટે આપણે તાળી પાડો. સવારના 6 અને અત્યારે 10 વાગ્યા છે. સવારે 6 થી ખાલી 8 વાગ્યા સુધી 14 કલાકની ડ્યુટી કરે ને તો 9 વાગે શું વિચાર આવે કે આજે બપોરે ન ઊંઘ્યો, વહેલા ઉઠી ગયો છું, તો આજે સભામાં જવું. સભામાં જઈને ઊંઘી જાય. ક્યારનું જોવું છે બિચારા મન સાથે લડત લઈ રહ્યા છે કે સ્વામીને સાંભળું ન સાંભળું શું કરવાનું. નીચે જુએ પછી નીચેથી કંઈક પ્રેરણાઓ થાય છે એટલે પાછા ઉપર જુએ. એટલે મને થયું કે આ પ્રશ્ન પૂછવો પડશે કે કેટલા વાગે જાગે. જો બે માળે રાખી છે, કરો બે હાથે ઊંચી કરો. બે હાથે માળા ફેરવે છે કે જાગવાનો પ્રયત્ન કરજો, સુખનો ત્યાગ કરે. બાકી સુખેથી ઊંઘી શકે કે નહીં એની પાસે વેલિડ કારણ એ છે કે ભાઈ હું વહેલો ઉઠ્યો છું, બપોરે ઊંઘ્યો નથી, બધું વેલિડ કારણ છે, પણ સુખનો ત્યાગ કરે. આ મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય. તમારી અંદર કેટલાને નિશ્ચય થઈ ગયો હશે. આમાં તો કેવું આનું કોઈ પેરામીટર છે નહીં, પણ આ બધા લક્ષણો સાહજિક તમારી અંદર આવે. ટીવી નો સુખનો ત્યાગ કરવો પડે, બહારની ખાણીપીણાના સુખનો. જેમાં આપણે આ લોકનું સુખ માન્યું છે ને એ બધું જ્યારે ભગવાનને સંતને અર્થની વાત આવે ને તો ત્યાં આગળ જઈને ઉભો રહી જાય, આ બધું છોડી દે. એ આ સાચો સત્સંગ કર્યો કે. તો પાંચમી વાત છે ધનનો ત્યાગ કરે. હવે ધનનો ત્યાગમાં આમાં કુટુંબના ત્યાગ જેવું છે. ધનનો ત્યાગ કરે તો ફતવી ના મહારાજ મહારાજ શું કે કુવામાં હોય તો હવેડામાં આવે. તમે કમાશો તો અહીંયા આવજો. તો ધનનો ત્યાગ કરવું નથી. તમારા માટે ધનનો ત્યાગ શું છે? 10-20% ધર્મા દો, 10-20% ખોટું બોલ્યું 10 અને 5%. વિશાંત એટલે 100/20 કરો તો કેટલા થાય? 20 5 એટલે 5% કહેવાય. કેટલા? એટલે વિશાંત એટલે 5%. એટલે 10% કે 5% તમે ધર્મા દો કર દો ને તો એ તમારા માટે ધનનો ત્યાગ થઈ ગયો. દિનેશભાઈ ગઢાળી હતા ને, હવે જો કેવા સુધી સંપન્ન આખો હરિકૃષ્ણ એક્સપોર્ટ અત્યારે એનું જમાવટ ચાલે છે, પણ ટૂંક સમયનો સત્સંગ પણ કેવા સમર્પિત કે ભાવનગરનું મંદિર ના થાય ને ત્યાં સુધી આમ લાકડાની ખુરશીની અંદર બેસતા. નવી ખુરશી નથી લાવી, નવું ઘર નતું લીધું. 80% ધર્માદો મંદિર માટે કરતા હતા. અત્યારે એવા કેટલા હરિભક્તો છે 80% 70% સુરત અક્ષરધામ બને છે. અરે ખાલી જમીનની અંદર બધા જ સુરત વાળા ભેગા લઈને આપે ને તો એ બધા પૈસા વપરાઈ ગયા. હવે અક્ષરધામ બાંધવું કેવી રીતે? કેટલા 80-90% ધર્માદા કરે, પોતે ભાડે લે, નવું ઘર ના રહે. લંડન મંદિર બન્યું, પ્રમુખ સાહેબ આ કે મારો હરિભક્ત ઊભી બજારે વેચાઈ જશે પણ મંદિર એ જ પૂરું કરશે અને પૂરું કર્યું. તો આ ધનનો ત્યાગ કર્યો કહેવાય. પોતે કમાતો જાય પણ જ્યારે ભગવાનને સંતને જરૂર પડે ત્યારે પાછી ન કરે. સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. છેલ્લું લક્ષણ છે. કાંઈ અઘરું હોય ને છેલ્લે જ મૂકવાનું. એટલે તમે તો બધા પરણિત છો એટલે આ વસ્તુ તો ત્યાગ કરવાની આવતી છે નહીં. પણ ડોક્ટર સ્વામી કહે ને કે એક નારી સદા બ્રહ્મચારી, એવી નારસ પરત સમજી લેવાનું. તો આ વસ્તુ છે ને અત્યારના જમાનામાં થોડું એ મર્યાદાની વાતો બધી નથી કરતા, પણ મૂળ સ્ત્રીઓએ પુરુષનો ત્યાગ કરે. જેમ કે કળયુગમાં હતા તો એમનો પતિ એમને છે ને ભગવાન ભજવા નતા દેતા, કાંદા લસણ શૃંગાર દે, પછી ભજનમાં કઈ વિઘ્ન કરે તો કળયુગભાઈ કે ભાઈ આથી તું મારો ભાઈ બાપ એમ કરીને નીકળી ગયા ગરડા. અને પછી ત્યાં જઈને અખંડ ભજન સાંખ્ય યોગી થઈ ગયા. તો એવું એ નથી કરવા, પણ એકબીજાને આપણે છે ને ભજનમાં વિઘ્ન ના કરીએ, મળીને ઘર સભા કરીએ ને એ ત્યાગ કર્યો કહેવાય.
કારણ કે આપણે લૌકિક કોઈ વ્યવહાર નથી કરતા, આપણે સત્સંગનું કરીએ છીએ. તો આ જે છે ને એ હૃદય ગ્રંથિનો ત્યાગ કરવાની વાત છે કે અંતરથી આપણે ભગવાન સાથે જોડાવાનું છે. તો એ મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય છે. તો આમાં વચનામૃતની અંદર મહારાજ શું કહે છે કે જેને ભગવાનનો નિશ્ચય મહાત્મા જ્ઞાની સહિત હોય તે ભગવાનના અને સંતના વચનમાં ફેર પાડે નહીં ને જેમ કહે તેમ કરે. કે આ જે બધું ત્યાગ કરો ને કે ભગવાનની સંત એટલે શું ના થાય, તો એ શું ના થાય એની કુમારી ક્યારે રાખવાની કે જ્યારે જેમ કહે એમ કરે. જ્યારે એમનું વચન આવે ત્યારે આપણે બધા તૈયાર થઈ જઈએ તો એ સાહજિક હોય. આ કોઈ મેનિપ્યુલેશન વાળું ના હોય, બનાવટી ના હોય, કે સાહજિક તમારી અંદર થઈ જાય કે ઓ જેમ કે તમને હું 5 કરોડ આપવાનો હોઉં અને પછી કહું કે તમે 500 ની નોટ ફાડી નાખો, તો કે ફટોફટ ફાડી નાખીને ઊંચા કરીને ખાઈ જાય ને હજમે થઈ જાય કે લાવો 5 કરોડ. તો 5 કરોડનો મહિમા છે તો 500 ફાટી જાય. તો એમાં ભગવાનને સંતનો જેમ જેમ મહિમા સમજાશે ને એમાં પંચ વિષય તુચ્છ થઈ જશે, આ લોકનું બધું તુચ્છ થઈ જશે અને ખબર નહીં પડે. આપણને લાગે આ ડોસાભાઈ સૂકો રોટલો ખાધા ને તો કે આ ડોસાભાઈ હું લુખું ખાવ છે, કે લુખું કઈ હરામ ખાય તો ભગવાનને સંભાળીને કહું. એટલે રોટલાની અંદર પિઝા જેવો આનંદ આવતો હોય, એનાથી અધિક આવતો હોય. અરે આ લોકની કોઈ કલ્પના ના હોય. આપણને લાગે કે આવું થઈ શકે. મહાસાહેબા જાય દૂધીનું શાક ને રોટલા ખાઈને વર્ષોથી મગ ખાય કે એનો શું આનંદ આવતો છે. આ BABS ના સ્ટાફમાં મેં ઓર્ડર કરેલો કેટલી વાનગીઓ આવી જાય, અનકૂટ રોજ થાય, પણ એમને એમાં આનંદ આવે છે કારણ કે આ લોકમાં સુખ માન્યું નથી. તો સાહજિક થાય. તો જેમ મહિમા સમજાય ને આપણે અહીંયા કેટલું દૂરનું દેખાય, બહુ દૂરનું ના દેખાય. પહેલા માળે ચડી જઈએ તો કેટલું દૂરનું દેખાય, 25મા માળે ચડી જઈએ, 100મા માળે તો આજુબાજુના ગામોય દેખાય. એમ જેમ જેમ ઉપર જઈએ ને એમ દ્રષ્ટિકોણ ખીલતો જાય. તો જેમ ગિરનાર પર ઉભા અને પછી નીચે જુએ તો સ્ત્રી પુરુષ એના ભેદ પાડી શકે? ખાલી કાળું માથું દેખાય. એમ બધું સમાંતર થઈ જાય. તો મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય છે ને એ તમને હાઈટ પર લઈ જવાની વાત છે કે એ હાઈટ પર તમે પહોંચી જાવ ને, એવો મહિમા અલૌકિક સમજી જાવ ને તો તમને સત્સંગનો અહો રે આ લોકના સુખમાંથી તુચ્છતા થઈ જાય. અને આ બધા લક્ષણ છે ને આ બધું ત્યાગ સહેજે થાય. તો આજે મહારાજ સાહેબના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવો મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય આપણા સૌના જીવનમાં દ્રઢ થાય. એ જ પ્રાર્થના શ્રી સ્વામી ભગવાન